નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદ ગ્રામ્ય પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને મોટી કરજ ખાતે વિશેષ મોક ડ્રીલ યોજાઈ. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે દાહોદ ગ્રામ્ય પોલીસ તંત્ર દ્વારા એક સઘન મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના અધિકાર ક્ષેત્રમાં આવતા મોટી કરજ ગામ ખાતે આ પૂર્વ તૈયારી લક્ષી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાનો છે. આ સમગ્ર સુરક્ષા કવાયત દાહોદ ગ્રામ્યના પોલીસ નિરીક્ષક એમ કામડિયા તેમજ પોલીસ ઉપનિરીક્ષક આર સોલંકી અને આરજી ઝાલાના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. ચૂંટણી રાણે સક્રિય થતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા અને કોઈપણ અઘટિત ઘટનાને પહોંચી વળવા માટે રક્ષક દળ અદ્યતન સાધન સામગ્રીથી સંપૂર્ણપણે સજ્જ છે. તેઓ સ્પષ્ટ સંદેશ આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત દરમિયાન જવાનોએ તોફાની તત્વોને કાબૂમાં લેવાની પદ્ધતિઓનું ઉત્કૃષ્ટ નિદર્શન કર્યું હતું. લોકશાહીના પર્વમાં નાગરિકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુરક્ષા દળો સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ કવાયત થકી સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના વધુ દ્રઢ બની છે અને કાયદાના રક્ષકોની તત્પરતા જોઈને વ્યાપક સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા માટે પોલીસ દ્વારા રાત દિવસ સઘન ગસ્ત કરવામાં આવશે.